યુવાનો માટે એવું કહેવાય છે કે એમને કોઈ ફરક નથી પડતો. તમે એમની પાસેથી રોટી છીનવી લો, તમે એમની પાસેથી ભણતર છીનવી લો, એમના બધા જ અધિકારો તમે એમની પાસેથી છીનવી લો, એમના ગળામાંથી અવાજ નથી નીકળતો. એટલી હદ સુધીની કરોડરજ્જુ વગરની પેઢીઓ પેદા થઈ છે કે જેમને કદાચ લોકતંત્ર અથવા એમની અંદર શું તાકાત છે એનો અહેસાસ નથી, પણ નેપાળની સરકારને અહેસાસ થયો છે કે જેન્ઝીને ફરક શેનાથી પડે છે. એ જેન્ઝી કે જે આખી દુનિયામાં ચર્ચામાં છે, એ જેન્ઝીને ફરક પડે છે. તમે એની પાસેથી બધું જ લઈ લો, તમે એનો અહમ એની પાસેથી લઈ લો, એનું સ્વાભિમાન લઈ લો, બસ એની પાસેથી એના મોબાઈલમાંથી એનું સોશિયલ મીડિયા ના લઈ લો. ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ સહિત એપ્લિકેશન્સ 23 જેટલી એપ્લિકેશન્સ હતી જેના પર નેપાળ સરકારે પ્રતિબંધ જાહેર કર્યો. પ્રતિબંધ જાહેર કરતાની સાથે જ ખૂબ બધા દેશોમાં એવી ચર્ચા થવા માંડી કે ભાઈ નેપાળે જે કરીને બતાવ્યું એ દરેક જગ્યાએ થવું જોઈએ, એટલીસ્ટ રેસ્ટ્રિક્શન લાગવા જોઈએ. નેપાળ સરકારે આ શું કામ કર્યું હતું? તો એમણે જે ભારત સહિત બાકીના દેશોની વિશાળ દેશોની પોલિસી છે કે જો યુટ્યુબ ત્યાં નેપાળમાં ચાલે છે તો યુટ્યુબની એક ઓફિસ હોવી જોઈએ, યુટ્યુબ એક અધિકારીની નિમણૂક કરવી જોઈએ દેશમાં, અને જેથી કોઈ પણ એવું કોન્ટેન્ટ છે કે જે દેશને નુકસાન પહોંચાડી શકે એમ છે હટવું જોઈએ, વગેરે વગેરે જે નિયમો હતા. યુટ્યુબ ભારતમાં એ નિયમો એટલે પાલન કરે છે એનું એટલા માટે એને કરવા પડે છે કેમ કે 150 કરોડની આબાદી છે. જ્યારે એની પાસે સૌથી મોટો યુઝર ભારતમાં હોય ત્યારે ભારતમાં નિયમો લાગુ કરશે, પણ જો એ નેપાળમાં લાગુ કરે છે તો કાલે ફિનલેન્ડ પણ કહેશે, બાકીના દેશો પણ કહેશે, અને દરેક નાના દેશમાં જો યુટ્યુબ આ કરવા જાય તો યુટ્યુબને એવું લાગે છે કે એમની રેવન્યુને નુકસાન થાય, એવું ઇન્સ્ટાગ્રામ, મેટા બધાને લાગે છે. અને એટલે જ એમણે નેપાળ સરકારના નિયમો ન માન્યા. નિયમો ન માન્યા તો સરકારે પ્રતિબંધ જાહેર કર્યો, અને સરકારને પ્રતિબંધ જાહેર કરતાની સાથે જ ખબર પડી કે જેન્ઝીને તો અવાજ પણ છે, એ આંદોલન પણ કરી શકે છે. 12,000 જેટલા લોકો કાઠમંડુમાં વિરોધ પ્રદર્શન માટે નીકળ્યા. શાળાના બાળકો એની અંદર સામેલ હતા, એમના હાથમાં બેનર હતા. છૂટી છવાઈ ક્યાંક ભ્રષ્ટાચારની વાતો હતી. મૂળ વાત એ હતી કે તમે સોશિયલ મીડિયા એટલે કે અમારો મૂળભૂત અધિકાર, અમારી પાસેથી બોલવાનો અધિકાર તમે અમારી પાસેથી લઈ રહ્યા છો. એ વિરોધ એટલો બધો આક્રમક બન્યો કે એ લોકો દેશની સંસદની અંદર ઘૂસ્યા, ગોળીબાર કરવો પડ્યો. 18 જેટલા વિદ્યાર્થીઓના મૃત્યુ થયા, 100 કરતાં વધારે લોકો ઘાયલ થયા છે, અને આ સરકારી આંકડાઓ છે. સ્થિતિ વધારે દયનીય છે ત્યાં. નેપાળમાંથી આવેલી તસવીરો પર કરીએ નજર, અને સૌથી મહત્વની વાત, સરકારે નિર્ણય પાછો ખેંચ્યો છે. સોશિયલ મીડિયા ફરી એકવાર નેપાળમાં જીત્યું છે.
એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.